Hello friends, myself Karishma Kalsara. And today's our topic is EMP pathway or glycolysis. Glycolysis from the Greek word glyc means sweet and lysis means splitting. એટલે કે ગ્લાયકોલાઇસિસમાં ગ્લુકોઝનું તૂટવું, also known as Embden-Meyerhof pathway, EMP pathway, is the oxidative process in which one molecule of glucose is partially oxidized into two molecule of pyruvate. એટલે કે ગ્લુકોઝના એક મોલેક્યુલમાંથી પાયરુવેટના બે મોલેક્યુલ બને છે આ પ્રોસેસ દરમિયાન પાયરુવેટ ઇન સિરીઝ ઓફ એન્ઝાઇમ કેટેલાઇઝ રિએક્શન સાઇટોસોલની અંદર જોવા મળે છે. ઇટ ઇઝ ધ યુનિક પાથવે, બંનેમાં એરોબિક અને એનએરોબિક બંને કન્ડિશનની અંદર જોવા મળે છે. નાવ ડિસ્કસિંગ સાયકલ. ફર્સ્ટ સ્ટેપ છે ફોસ્ફોરાઇલેશન. એની અંદર શું થશે તો કે ગ્લુકોઝનું કન્વર્ઝેશન થઈ જશે ગ્લુકોઝ 1,6 ફોસ્ફેટની અંદર. થશે શું તો કે જે ફોસ્ફેટ છે ગ્લુકોઝ છે એને એટીપી છે એનો એક ફોસ્ફેટ ગ્રુપ છૂટું પાડશે, એડીપીમાં કન્વર્ટ થશે. હવે આ ફોસ્ફેટ છે એ ગ્લુકોઝની સાથે જોડાઈને શું બનાવશે? ગ્લુકોઝ 6 ફોસ્ફેટ. આ ઇરિવર્સિબલ રિએક્શન છે અને કોના દ્વારા થાય તો કે હેક્ઝોકાઇનેઝ દ્વારા થશે. ઇન ધી સેકન્ડ રિએક્શન સ્ટેપ 2 શું છે તો કે આઇસોમરાઇઝેશન. આઇસોમરાઇઝેશનમાં શું થશે? ગ્લુકોઝ 6 ફોસ્ફેટનું કન્વર્ઝેશન થશે ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટની અંદર. એટલે કે આલ્ડોઝ ગ્રુપનું કીટોઝ ગ્રુપમાં ટ્રાન્સફર થશે. કયા એન્ઝાઇમ દ્વારા તો કે ફોસ્ફોગ્લુકોકાઇનેઝ એન્ઝાઇમ દ્વારા. પહેલા નંબરમાં જે ફોસ્ફેટ પહેલા નંબરના કાર્બન પાસે જે ફોસ્ફેટ હતું હવે એ કોની પાસે તો કે બીજા નંબરના કાર્બન પાસે આવી જશે. સ્ટેપ 3 ફોસ્ફોરાઇલેશન. ત્રીજા સ્ટેપની અંદર ફોસ્ફોરાઇલેશન થાય છે. ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ છે એનું કન્વર્ઝન થશે ફ્રુક્ટોઝ 1,6 બીસ ફોસ્ફેટની અંદર. અહીંયા પણ શું થશે તો કે ફોસ્ફેટ ગ્રુપ એડ થશે. એટલે કે એટીપી છે એ એનું એક ફોસ્ફેટને ડોનેટ કરી દેશે અને એડીપીમાં કન્વર્ટ થશે. એટલે ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ છે એ કન્વર્ઝેશન થઈ જશે ફ્રુક્ટોઝ 1,6 બીસ ફોસ્ફેટની અંદર. બીસ મીન્સ તો કે બીસ ફોસ્ફેટ મીન્સ ધ 2 સેપરેટ મોનોફોસ્ફેટ, બે અલગ અલગ ફોસ્ફેટ જે એક ગ્રુપમાં એક સાથે પ્રેઝન્ટ હોય. ઇરિવર્સિબલ રિએક્શન છે અને ફોસ્ફોફ્રુક્ટોકાઇનેઝ દ્વારા કેરી થાય છે એટલે કે કેટેલાઇઝ થાય છે. આ ત્રીજું સ્ટેપ હતું. ફર્સ્ટ સ્ટેપ હતું ફોસ્ફોરાઇલેશન, બીજું સ્ટેપ હતું આઇસોમરાઇઝેશન, અગેન ત્રીજું સ્ટેપ હતું ફોસ્ફોરાઇલેશન. એટલે ફોસ્ફોરાઇલેશનમાં શું થશે તો કે એક ફોસ્ફેટ ગ્રુપ છે એ ડોનેટ થઈ જશે અને એટીપી એક ફોસ્ફેટ ડોનેટ કરશે એટલે એટીપી છે એ એડીપીમાં કન્વર્ટ થતું હોય છે. હવે નેક્સ્ટ સ્ટેપ છે ક્લીવેજ. ફ્રુક્ટોઝ 1,6 બીસ ફોસ્ફેટ છે એ પ્રોડ્યુસ કરશે ગ્લિસલ આલ્ડીહાઇડ 3 ફોસ્ફેટ. હવે ફ્રુક્ટોઝ 1,6 બીસ ફોસ્ફેટ છે એ 6 કાર્બનવાળો મોલેક્યુલ છે ની કન્વર્ટ થાય છે 3 કાર્બનવાળો મોલેક્યુલ ગ્લિસલ આલ્ડીહાઇડ 3 ફોસ્ફેટ. એટલે આ 6 કાર્બનને બેલેન્સ રાખવા માટે ગ્લિસર આલ્ડીહાઇડ 3 ફોસ્ફેટ એટલે કે G3P ના 2 મોલેક્યુલ બનશે. એટલે કે ફ્રુક્ટોઝ 1,6 બીસ ફોસ્ફેટ છે એ કન્વર્ટ થશે ગ્લિસર આલ્ડીહાઇડ 3 ફોસ્ફેટમાં અને કેટેલાઇઝ કરશે આલ્ડોલેઝ એન્ઝાઇમ. આ સ્ટેપ હતું ક્લીવેજ. નેક્સ્ટ સ્ટેપ 5 અગેન છે આઇસોમરાઇઝેશન. હવે આઇસોમરાઇઝેશનમાં શું થશે તો કે ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ છે એ આઇસોમરાઇઝ થશે ટુ ફોર્મ ગ્લિસર આલ્ડીહાઇડ 3 ફોસ્ફેટ. ગ્લિસર આલ્ડીહાઇડ 3 ફોસ્ફેટનું કન્વર્ઝેશન એટલે કે આઇસોમરાઇઝેશન થશે ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટની અંદર. આઇસોમરાઇઝેશન ઓફ ધીસ 3 કાર્બન ફોસ્ફોરાઇલ શુગર ઇઝ કેટેલાઇઝ બાય ટ્રાયોઝ ફોસ્ફેટ આઇસોમરાઇઝ. 3 કાર્બન મોલેક્યુલ છે એટલા માટે એન્ઝાઇમ જે છે એ છે ટ્રાયોઝ ફોસ્ફેટ આઇસોમરાઇઝ. સ્ટેપ 1 હતું
સ્ટેપ 1 હતું ફોસ્ફોરાઇલેશન. એમાં શું થતું હતું તો કે એટીપીમાંથી જે ફોસ્ફેટ ગ્રુપ છે રિમૂવ થઈને એડીપી કન્વર્ટ થતું હતું. સ્ટેપ 2 હતું આઇસોમરાઇઝેશન, એટલે કે આઇસોમરાઇઝેશન એટલે ગ્લુકોઝનું ફ્રુક્ટોઝમાં રૂપાંતર થતું હતું. કાર્બન મોલેક્યુલ સરખા રહેતા હતા પણ ગ્લુકોઝનું ફ્રુક્ટોઝમાં કન્વર્ટ થતું હતું, એટલે કે આલ્ડોઝનું કીટોઝ ગ્રુપમાં રૂપાંતર થતું હતું. પછી અગેન ત્રીજું ગ્રુપ પાછું હતું ફોસ્ફોરાઇલેશન, એટલે કે એટીપી છે એનો એક ફોસ્ફેટ ગ્રુપ રિમૂવ કરતું હતું અને એડીપીમાં કન્વર્ટ થતું હતું. ફોર્થ સ્ટેપ હતું ક્લીવેજ. એમાં શું થતું હતું કે ફ્રુક્ટોઝ 1,6 બીસ ફોસ્ફેટ તૂટતું હતું અને ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ બનાવતું હતું. અને પાંચમું સ્ટેપ હતું આઇસોમરાઇઝેશન. અગેન આઇસોમરાઇઝ થતું હતું, એટલે કે 3 કાર્બનવાળું જ સ્ટેપ હતું. બંને મોલેક્યુલ છે એ 3 કાર્બનવાળા જ હતા. આ સ્ટેપ છે ડિટેલમાં ફોસ્ફોરાઇલેશન, આઇસોમરાઇઝેશન, અગેન ફોસ્ફોરાઇલેશન, ક્લીવેજ એન્ડ આઇસોમરાઇઝેશન. હવે નેક્સ્ટ સ્ટેપ 6. એમાં શું થશે તો કે 3 કાર્બનવાળા છે 2 મોલેક્યુલ બન્યા ગ્લિસરાલ્ડિહાઇડ, એનું કન્વર્ઝેશન થઈ જશે 1,3 બીસ ફોસ્ફોગ્લિસરેટની અંદર. એન્ઝાઇમ તો કે ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ ડિહાઇડ્રોજિનેઝ એન્ઝાઇમ દ્વારા થશે. હવે આમાંથી બે રીતે કન્વર્ટ થશે. જે ફર્સ્ટ સ્ટેપમાં જો કન્વર્ટ થતું હોય તો શું થશે તો કે આલ્ડિહાઇડ ગ્રુપ છે કાર્બોક્સાઇલનું એ NAD+નું કન્વર્ઝેશન કરી દેશે 2NADHમાં, અને બીજામાં તો કે કાર્બોક્સાઇલ એસિડ અને ઓર્થોફોસ્ફેટ છે એ એસિટાઇલ ફોસ્ફેટ પ્રોડક્ટ બનાવી નાખતું હોય છે. હવે છે સ્ટેપ 7. હવે સ્ટેપ 7ની અંદર શું થશે તો કે જે 1,3 બીસ ફોસ્ફોગ્લિસરેટ હતું એનું હાઈ એનર્જી ફોસ્ફેટવાળું ગ્રુપ છે એ શું કરશે તો કે એડીપી છે એનું કન્વર્ઝેશન કરી નાખશે એટીપીમાં. એટલે કે 1,3 બીસ ફોસ્ફોગ્લિસરેટ છે એ એનું ફોસ્ફેટ ગ્રુપ એડીપીને આપીને એટીપીમાં ટ્રાન્સફર થઈ જશે. એટલે એને કહેવામાં આવે છે સબસ્ટ્રેટ લેવલ ફોસ્ફોરાઇલેશન. અને એન્ઝાઇમ યુઝ થશે ફોસ્ફોગ્લિસરેઝ કાઇનેઝ એન્ઝાઇમ. દેન નેક્સ્ટ સ્ટેપ છે એમાં શું થશે તો કે હવે હજુ જે ફોસ્ફેટ ગ્રુપ રહેલું છે એ રિમેઇનિંગ ફોસ્ફેટ એસ્ટર લિંક ઇન 3 ફોસ્ફોગ્લિસરેટની અંદર હજુ જે ફોસ્ફેટ ગ્રુપ રહેલું છે એ which is relatively low free energy of hydrolysis move કાર્બન નંબર 3 to કાર્બન નંબર 2, એટલે કે ફોસ્ફેટ ગ્રુપ છે એ કાર્બન નંબર 3 પરથી કાર્બન નંબર 2 પર આવી જશે અને કન્વર્ટ કરી દેશે 2 ફોસ્ફોગ્લિસરેટમાં. એટલે કે 3 ફોસ્ફોગ્લિસરેટમાંથી કન્વર્ઝેશન થઈ ગયું 2 ફોસ્ફોગ્લિસરેટમાં. 3 નંબરનો જે કાર્બન હતો 3 નંબરના કાર્બન ઉપર જે ફોસ્ફેટ ગ્રુપ હતું એ આવી ગયું 2 નંબરના કાર્બન પર. એટલે જ એ 3 ફોસ્ફોગ્લિસરેટમાંથી કન્વર્ટ થઈ ગયું 2 ફોસ્ફોગ્લિસરેટની અંદર. એન્ઝાઇમ યુઝ થાય છે ફોસ્ફોગ્લિસરેટ મ્યુટેઝ. પછીના સ્ટેપમાં તો કે ધ રિમૂવલ ઓફ વોટરનું રિમૂવ થશે. શેમાંથી તો કે 2 ફોસ્ફોગ્લિસરેટમાંથી, અને હાઈ એનર્જીવાળું ઇનોલ ફોસ્ફેટ ગ્રુપ લિંક થઈ જશે ગ્લિસરાલ્ડિહાઇડ અને કન્વર્ટ થશે ફોસ્ફોઇનોલ પાયરુવેટ PEPમાં. એન્ઝાઇમ યુઝ થશે ઇનોલેઝ. આ હતું સ્ટેપ 9. હવે સ્ટેપ 10 લાસ્ટ સ્ટેપમાં શું થાય છે તો કે ફોસ્ફોઇનોલ પાયરુવેટ છે એ જનરેટ કરશે એડીપી ફોસ્ફેટ. ફાઇનલી જે છેલ્લું ફોસ્ફેટ વધેલું છે એ એડીપી લઈને એટીપી રૂપે રિમૂવ કરી દેશે અને ફોસ્ફોઇનોલ પાયરુવેટનું કન્વર્ઝન થઈ જશે 2 પાયરુવેટની અંદર. સબસ્ટ્રેટ લેવલ ફોસ્ફોરાઇલેશન થયું, એટલે કે ફોસ્ફેટ ગ્રુપ છે એ એડીપી સાથે જોડાઈ ગયું અને એટીપીમાં કન્વર્ટ થઈ ગયું. જે લાસ્ટ 2 ફોસ્ફેટ વધેલા હતા એ 2 એડીપીના મોલેક્યુલ સાથે જોડાઈને 2 એટીપી સાથે જોડાઈ ગયા અને એન્ઝાઇમ યુઝ થાય છે પાયરુવેટ કાઇનેઝ. સબસ્ટ્રેટ લેવલ ફોસ્ફોરાઇલેશન જોવા મળે છે. હવે નેટ રિએક્શન શું થાય છે તો કે ગ્લુકોઝનું કન્વર્ઝેશન થઈ ગયું 2 પાયરુવેટની અંદર. બધા જ ફોસ્ફેટ રિમૂવ થઈ ગયા. NAD+નું કન્વર્ઝેશન થયું 2 NADHની અંદર. 2 ADP કન્વર્ટ થયા 2 ATPમાં અને 2
2H2O PO4માંથી ફોસ્ફેટ ગ્રુપ રિમૂવ થઈ ગયા અને કન્વર્ઝેશન થઈ ગયું 2H2Oમાં. આ આખી નેટ રિએક્શન હતી જે 10 સ્ટેપની અંદર થાય છે અને ગ્લુકોઝનું કન્વર્ઝેશન થઈ જાય છે 2 પાયરુવેટમાં. પાયરુવેટ છે એ હાઈ એનર્જી યીલ્ડ મોલિક્યુલ છે જે આગળ ફર્ધર ઓર્ગેનિઝમ યુઝ કરી શકે એઝ અ એનર્જી. હવે ઓવરવ્યૂ ઓફ એન્ઝાઇમ. બધા જ એન્ઝાઇમ છે એ સાઇટોસોલની અંદર જોવા મળે છે. મોસ્ટલી એન્ઝાઇમ જે 7 રિએક્શન કેરી કરતા હોય છે એ ગ્લાયકોઝોમમાં જોવા મળે છે. ઇરિવર્સિબલ રિએક્શન છે. રિએક્શન આર catalyzed by hexokinase, phosphofructanase and pyruvate kinase. The breakdown of 6 carbon glucose into 2 molecule of 3 carbon pyruvate occur in a 10 step. 10 સ્ટેપની અંદર જોવા મળે છે. હવે 5 સ્ટેપ ફર્સ્ટ 5 સ્ટેપ પાથવે કન્સ્ટિટ્યુટ અ પેરેટરી ફેઝ. એને કહેવામાં આવે છે પ્રીપેરેટરી ફેઝ. ઇન ધીસ ફેઝ, આ ફેઝમાં શું થાય છે તો કે એનર્જી કન્ઝ્યુમ એઝ અ ગ્લુકોઝ છે એનર્જી કન્ઝ્યુમ થાય છે. ઇઝ ફોસ્ફોરાઇલેટેડ ટ્વાઇસ અને 2 વાર ટ્રાઇસ થઈને ફ્રુક્ટોઝ બિસફોસ્ફેટની અંદર કન્વર્ટ થાય છે. ફોર બોથ ફોસ્ફોરાઇલેશન ATP ઇઝ ફોસ્ફોરાઇલ ગ્રુપ ડોનર. Fructose bisphosphate is split to yield 2,3 carbon molecule. One of the product dihydroxyacetone phosphate immediately convert into glucose 3-phosphate. જે ડાયહાઇડ્રોક્સીએસિટોન ફોસ્ફેટ છે એ તરત જ ગ્લુકોઝ 3-ફોસ્ફેટની અંદર કન્વર્ટ થશે. 2 મોલેક્યુલ મળશે આપણને ગ્લુકોઝ 3-ફોસ્ફેટના, કેમ કે 3 કાર્બન મોલેક્યુલ છે. ફ્રુક્ટોઝ 6-ફોસ્ફેટ 6 કાર્બનવાળા મોલેક્યુલ હતા, કન્વર્ટ થઈ ગયા ગ્લુકોઝ 3-ફોસ્ફેટમાં, એટલે 2 મોલેક્યુલ મળશે એના. હવે પછીની 5 સ્ટેપ શરૂ થશે. G3P is oxidized with NAD+ and electron acceptor and inorganic phosphate simultaneously incorporated give a high energy molecule called 1,3-bisphosphoglycerate. હવે the high energy phosphate on carbon 1 is subsequently donated to ADP to produce ATP. હવે પછીના સ્ટેપમાં શું થાય તો કે હાઈ એનર્જીવાળું ફોસ્ફેટ ગ્રુપ છે એ સબસિક્વન્ટલી એડીપીમાંથી એટીપીમાં ટ્રાન્સફર થતું રહેશે. ધીસ સિન્થેસિસ ઓફ એટીપી ઇઝ સબસ્ટ્રેટ લેવલ ફોસ્ફોરાઇલેશન. એટલે કે એડીપીમાં ફોસ્ફેટ ગ્રુપ એડીપી સાથે ફોસ્ફેટ ગ્રુપ મળીને એટીપીમાં ટ્રાન્સફર થઈ જશે. સબસ્ટ્રેટ લેવલ ફોસ્ફોરાઇલેશન બીકોઝ એડીપી ફોસ્ફોરાઇલેટેડ ઇઝ કપલ્ડ વિથ ધ exorganic breakdown of high energy bond. Thus the payoff phase of glycolysis yield ATP and NADH. હવે એનર્જી yield કેટલી મળે છે તો કે 1 molecule of glucose in glycolysis is 2 ATP and 2 NADP. એટલે કે આખી ગ્લાયકોલાઇસિસ પ્રોસેસ દરમિયાન આપણને 2 ATP મળે છે અને 2 NADH મળે છે. હવે તો કે આ NADHમાંથી 1 NADH ઇઝ ઇક્વલ ટુ 2.5 ATP. 2.5 ATP એટલે કે 2 NADH ઇઝ ઇક્વલ ટુ 5 ATP. 5 ATP. હવે તો કે 2 ATP આપણને સબસ્ટ્રેટ લેવલ ફોસ્ફોરાઇલેટેડમાંથી મળેલા હતા, 5 ATP આપણને NADHમાંથી મળ્યા, એટલે ટોટલ આપણને મળ્યા 7 ATP. આખી ગ્લાયકોલિસિસ સાયકલમાંથી આપણને 7 ATP મળે છે. આ ક્યારે તો કે પ્રેઝન્સ ઓફ ઓક્સિજન, જ્યારે ઓક્સિજન પ્રેઝન્સ છે ત્યારે એરોબિક કન્ડિશનની અંદર. એટલે કે 1 ગ્લુકોઝમાંથી 2 પાયરુવેટ મોલેક્યુલ બને છે અને ટોટલ આપણને મળે છે 7 ATP. અને જ્યારે એનએરોબિક ગ્લાયકોલિસિસ થતું હોય ત્યારે NADH નથી મળતા, એટલે ખાલી આપણને 2 ATP જ મળે છે બાય સબસ્ટ્રેટ લેવલ ફોસ્ફોરાઇલેશન. રેગ્યુલેશન ઓફ ગ્લાયકોલિસિસ. ગ્લાયકોલિસિસને રેગ્યુલેશન કઈ રીતે કરવાનું તો કે મોસ્ટલી તો 3 એન્ઝાઇમ જ છે, હેક્ઝોકાઇનેઝ, ફોસ્ફોફ્રુક્ટોકાઇનેઝ અને પાયરુવેટ કાઇનેઝ. હવે હેક્ઝોકાઇનેઝને એક્ટિવેટ કોઈ નથી કરતું, પણ એને ઇન્હિબિટ કરે છે ગ્લુકોઝ 6-ફોસ્ફેટ, એનું ઇન્હિબિટર છે. જ્યારે હેક્ઝોકાઇનેઝ વધી જશે ત્યારે ગ્લુકોઝ 6-ફોસ્ફેટ એને ઇન્હિબિટ કરશે. એવી જ રીતે
ફ્રુક્ટોકાઇનેઝ છે એને એક્ટિવેટર છે ફ્રુક્ટોઝ 2,6 બિસફોસ્ફેટ, ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ એન્ડ એએમપી, અને એના ઇન્હિબિટર છે સિટ્રેટ એન્ડ એટીપી. એવી જ રીતે પાયરુવેટ કાઇનેઝના ફ્રુક્ટોઝ 1,6 ફોસ્ફેટ એએમપી અને એના ઇન્હિબિટર છે એસિટાઇલ કોએ એન્ડ એટીપી. આ ઓવરવ્યૂ છે ગ્લાયકોલિસિસના બધા જ સ્ટેપ બાય સ્ટેપ આપેલા છે. થેન્ક યુ.